આપણે ગમે એ કામ કરતા હોય ને, જો ભગવાનને માતાજીને પહેલા રાખવાના. મારે જવાનું હોય ઘરે. हेलो भाई खाने भी गुनाला पड़ी जा એનર્જી છે અમારી. એનર્જી પૂરી થાય ને તો ખાતું જવાનું, રમતું જવાનું. કેમ છો મારા મિત્રો? સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં. તો બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને આજે છે શનિવાર અને જો હું ફોર્મલ કપડાં પહેરીને થઈ ગયો તો યાર આપણે જો નીચે ચપ્પલ પહેરી લીધા છે. આપણે ડાઉન રોડ માણા એક તો એવું નથી મારા હું કે મોજડી નથી એટલે ચપ્પલ પહેરાય. અને એક હું આજે ને કોલેજથી છૂટીને એક જગ્યાએ જવાનું એ તમને હમણાં પછી કહીશ. તો હાલો એ જગ્યા આપણે પછી મળીએ હમણાં. મિત્રો વધારે કપડાં તો નથી હંકેલવાના, જો આટલા જ હંકેલવાના. જો આટલા દેખાય ને આટલા જ કપડાં ખાલી હંકેલવાના છે મારે. મિત્રો આ બાજુ આપણે બધા કપડાં હંકેલી નાખ્યા, જોઈ લો. આ બધા આપણા કપડાં હંકેલાઈ ગયા છે અને આપણું બેગ. એક્ઝામ દેવા જતા હો, પાસ થઈને આવજો. હાલો હું જમી લો ફટાફટ. આપણે ગમે એ કામ કરતા હોય ને, જો ભગવાનને માતાજીને પહેલાં રાખવાના. અને મારી વાત કરું ને તો મને ભગવાન માતાજી પર બહુ વિશ્વાસ છે ભાઈ. સાચું કહું ને તો મહેનત હું કરું, મેં ભગવાન એ કીધું મહેનત હું કરું, પણ તમે એમ જો સપોર્ટ આપતા રહેજો અને એમ હાર ન માનવા દેતા. બાકી એવો આપણે દરરોજ પગે લાગીને જવું, મંદિરે જાવ પગે લાગવું જવાનું દરરોજ. મિત્રો આ છે જો અમારું ભગવાનનું મંદિર. દરરોજ મિત્રો આપણે પગે લાગવું જોઈએ. મારી સાયકલ લઈને હવે નીકળી ગયો કોલેજ બાજુ. આ ક્લિપ ઉતારવાની રહી ગઈ હતી પણ મેં કીધું હાલો ઉતાર નાખો, ફોટો ભૂલાઈ ગઈ હતી એટલે જો ઉતાર નાખીએ. જગ્યાએ હું આવવાની વાત કરતો હતો ને, એ છે રાજકોટનું બાલાજી મંદિર. જો હું રાજકોટના બાલાજી મંદિર આવી ગયો. પછી રસ્તાનો તો બતાવી નથી ગયો, કારણ કે અહીંયા તો ફૂલ આમ રાજકોટમાં ટ્રાફિક હતું ને એટલે બતાવી તો નથી ગયો. બાકી બાલાજી મંદિર હું પહોંચી ગયો. અને આ બાજુ જો ઘણા બધા કબૂતર એકણા દાણા ચણવા આવી જાય. અને હું હવે જાઉં મંદિર અંદર. મંદિરની વાત કરું ને તો જો આ દર વખતે હું આવું ને દર વખતે ફૂલ કરતી જ હોય. જો અમે આજ શનિવારે ને એટલે જો ફૂલ ભર્યું હોય. વાત કહેવાની હતી કે તમે જો બાલાજી મંદિર કે રાજકોટની આજુબાજુ રહેતા હોય ને તો બાલાજી મંદિર એકવાર મસ્ટ વિઝિટ કરજો ભાઈ, મજા જ આવશે. હું તો હાલતા ને ચાલતા હોય મજા આવે ઘણા તો ભાઈ, મજા આવે એવું. એટલે આવતું રહેવાનું તમારે છે. દર્શન કરીને તો પાછો આવતો રહ્યો. જો આ પ્રસાદી પાછો પાર્કિંગમાં આવતો રહ્યો. અને દર્શન તો થઈ ગયા એટલે હવે જઈએ હોસ્ટેલ બાજુ પાછા. હું મંદિરે તો ને હું આ મંદિરે તો હાલતા આવતો હોય. એના મંદિર બાકી એક નંબર છે. મંદિરે મસ્ત મજા આવે એવું છે. જો કબૂતર ઉડે છે. તમે ક્યારે મંદિરે ન આવ્યો હોય ને રાજકોટવાળા એકવાર જરૂર આ મંદિરની મુલાકાત લઈ ગયો. બાકી મસ્ત છે મંદિર. કોલેજથી તો હું પાછો આવી ગયો. બાકી દરરોજ તો દેખાડો ન હોય, દેખાડો થાય. જો દરરોજ તો જસાણી સ્કૂલના છોકરા ને એ સ્કૂલે ભણતા હોય, પણ આજે શનિવાર હતો ને એટલે વહેલા આવી ગયા બીજા દિવસે. આપણે કન્ટિન્યુ કરીએ. અને આજે અમારે જવાનું ઘરે, રવિવારે એટલે કંઈક લગ્નમાં ઘરે જવાનું, સાંજે પાછું આવતી રહેવાનું. તો હાલો આપણે મંદિર દર્શન કરીને જાય ઘરે હવે. તો મિત્રો આજે રવિવાર એટલે હોસ્ટેલમાં જો મસ્ત મજાની ગરમ ગરમ ચા બનાવી નાખીએ. મારે થાય મોડું એટલે જો આપણે ચાની નાસ્તો કરવાનો નથી, ચા પીને ડાયરેક્ટ ભાગવાનું ઘરે. આજે મારે જવાનું હોય ઘરે અને અહીંથી મારે જવાનું બસ સ્ટેન્ડે. એટલે હું ત્યાં પહેલાં તમારી રિક્ષામાં જઈશ, ત્યાંથી પછી બસમાં. તો હાલો ફટાફટ બસ સ્ટેન્ડ પહોંચી ટાઈમ બગડ્યા વગર. આમેની સાઈડ રહી અમારી હોસ્ટેલે. હું રિક્ષાની રાહ જો, રિક્ષા મળે એટલે ભાગું બસ સ્ટેન્ડ બાજુ, પણ રિક્ષા મળતી નથી હજી. આને અમારી ભાષામાં માવો કહેવાય ને તમે આને શું કહો અને તમે કોમેન્ટ કરી નાખજો તમે ખાઓ કે નહીં. મિત્રો હિંગળગઢ ઉતરી ગયો. 2 કલાકની બસમાં સફર કરી, સુઈ ગયો. જો ઘડી વાર સુયો તને ગયો હતો અને જો અત્યારે હવે ને પોગી ગયો હોય હિંગળગઢ. અને હવે જવાનું મારે ગુંદાળા ગામ. તો રસ્તામાં તો એક ભાઈ મળી ગયા, એ ગુંદાળા ગામ જતા હતા. મને ક્યાં હોય તો હાલો, તો હું તો બેસી ગયો પછી.
ફાઇનલી લગ્નમાં તો પહોંચી ગયો. લગ્ન તો રાખ્યા વાડીઓમાં. એક તો અમે રસ્તો ભૂલી ગયા હતા, માંડ કરી પાછા ભોઈ ગયા. ગામડામાં એક તો એ વાંધો હોય. ફાઇનલી પહોંચી તો ગયા વાડીએ. हेलो भाई खाने भी बिना लगी गया देखो ये सब देख एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. તમે ના ઓળખતા હોય ને તો જો આ મારા મામાનો છોકરો નિખિલ. તમારું નામ શું છે? મોટેથી બોલો. निखिल દાંત એક દાંત ઉંદડી લઈ ગયો છે. મિત્રો હું એક જો આવ્યો ને લગ્નમાં આવ્યો ને જો કે ગેમ રમે જો ને નાના છોકરા બધા ગેમ રમે. આ ભાઈબંધ ગેમ રમે જો આ ગેમ રમે આ નિખિલભાઈ આપણા. જો જીરું દેખાય અને આ જીંજરા. તમારી ભાષામાં જીંજરા અને અમારી ભાષામાં ચણા. લીલા લીલા ચણા જેને ખાવો હોય આવતા રહેજો. મોરે મોરો. આવ તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો મારું મરદના દીકરા છો. જોઈ લો. અને બાકી આપણે નિખિલભાઈઓ જીંજરા ખાવા આવી ગયા. અને અહીંયા છે આપણે જીરું. જીરાનો ભાવ કેટલો આવે તમને ખબર હોય એટલે ફટાફટ કોમેન્ટ કરી નાખો હાલો. બાકી જો જાન તો વાડીમાં આવી છે. 2 જાન આવી કરે 2 જાન. અને હું કેવો લાગુ જરા કોમેન્ટ કરી નાખજો. વાળ તો જો આજ બહુ ખરાબ હાલે. અને આપણે આ વખતે 2 પંખા નાખી દીધા. જો ગરમી ન થાય ને 2 પંખા નાખી દીધા. ગામડાની સાચી મોજ જો. ગામડામાં ઢોરા હારે હોય વાડીએ. જો વાડીની અગાસી પર આવી ગયો. વાડી મકાન હે ને જો અગાસી પર હું આવી ગયો. થાંભલા દેખાતા હશે તમને. આ જો ફરફર જો કાદ ઉપાડીને આવતો રહ્યો કોક નાના છોકરાનો. આપણે મોજ શોખ પૂરા કરી લીધા જો. આ હે વાડીનો નજારો. હા હે પવનનું બાકી મસ્ત ફરે જો. બાકી 20 રૂપિયા વસૂલ. દૂર તમને દેખાતું હોય ને અહીંયા કણ જો જમણવાર હતો અહીંયા જમવાનું હતું. અહીંયા કણ 2 જણ આવી ત્યાં તો આપણે લગ્ન થઈ ગયા જેમ તું સમજા? હા તમે લોકેશન તો ક્યાંક ને ક્યાંક જોયું છે. આ હિંગોળગઢનો ગઢ. આ બહુ જૂનો કિલ્લો છે. બહુ વર્ષો પહેલાંનો કિલ્લો છે. જોઈ લો હિંગોળગઢનો કિલ્લો છે ને. હું બસમાં બેસી ગયો જો. બસમાં બેસી ગયો. હાલો હવે ભાગી ફટાફટ રાજકોટ. હા જો ભાઈ આવો તમે ક્યાં નહીં સિટીમાં નહીં જોયો. રાજકોટમાંથી થોડી ગામડામાં જાય. રાજકોટની રવિવારે તમે દેખાતી હોય તો આપણું બજેટ થોડું વધારે એટલે આપણે આમાં નથી જતા ખરીદી કરવા. બાકી જાત અત્યારે એવી કન્ડિશન નથી એટલે જો હાલીમાં નથી જતા. આ રાજકોટની રવિવારી. મિત્રો રાજકોટમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. જો આ હે આજે એમની આગળનો નજારો. આ હે મારી બસનો નજારો. જોઈ લો. જોવે તો મજા આવે, ન જોવે તો મજા આવે. મજા આવે તો લાઈક કરો, ના જો મજા આવે તો લાઈક કરો. कहाँ से आते हैं? મિત્રો હું હાલતો ક્યાંય પહોંચી ગયો. હજી મને રિક્ષાવાળા આ નથી પાડતા. ભાઈ રિક્ષાવાળા તો આવે ઓછા અને આવે એ બાજુ જતા નથી પાછા. આવે ખબર નહીં ક્યારે રિક્ષા મળે. ઘણું એવું અંતર કાપીને પાછું હોસ્ટેલે પહોંચી તો ગયો હું. અને આ જો ગ્રાઉન્ડમાં બધા અમારા હોસ્ટેલના મિત્રો બધા જો ક્રિકેટ રમે. અને બધા હવે હું આવી ગયો એટલે હું રમવા જઈશ ક્રિકેટ રમવા. ફાઇનલી હું હોસ્ટેલે તો પહોંચી ગયો. લગ્ન હતા એટલે હિંગોળગઢ ગામ હે ને ભાઈ ગુંદાળા ગામ હે ત્યાં લગ્ન હતા. ગામડા લગ્ન હોય એટલે બહુ એવું તો ન હોય પણ મીડિયમ હોય. મજા આવી. આખો દી બસમાં અડધો દિવસ બસમાં ગયો, અડધો દી અહીંયા ગયો. અને હવે અમારા હોસ્ટેલના છોકરા તમને બતાવું જો. અને ક્રિકેટ રમે જો દેખાતા હોય તો. હવે હું ક્રિકેટ રમવા જવાનું થોડીક વાર રહી. એટલે તો ફટાફટ હું કપડાં બદલાઈ નાખું ને પછી જાઉં ક્રિકેટ રમવા. કપડાં બદલાઈને થઈ ગયું છે તૈયાર ને હવે જઈ હું બધા ક્રિકેટ રમવા હું જાઉં. હવે હાલો મોજ તો અમે જ કરી હોસ્ટેલવાળા. જો હોસ્ટેલમાંથી જો અમને કાજુ બદામ ને પિસ્તા ને આપી દીધું. રવિવારની મજા. એનર્જી છે અમારી. એનર્જી પૂરી થાય ને તો ખાતું જવાનું, રમતું જવાનું. નાસ્તાનો ટાઈમ થઈ ગયો. નાસ્તામાં જો તરબૂચના દ્રાક્ષ છે. નાસ્તો કરો બધા આવી જાય. નાસ્તો કરીને તો પાછા ક્રિકેટ રમવા આવતા રહે. તો તમારે ને નાસ્તામાં અમારે જો હું હતું ફ્રૂટ હતા. ફ્રૂટ એટલે તમારે ફળ ફ્રૂટ ખાતું રહેવાનું. સમજાઈ ગયું. તો બહારથી જમવાનું આવી ગયું. પાઉંભાજી જો આ ભાજી, આ પાપડ ને આજે પાઉં. હાલો ખાવા આવતા રહો. હાલો ફટાફટ ખાવા આવતા રહો. હાલો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે આવતા રહો ખાવા.
પીરસે, હું જાઉં પીરસવા જાઉં, પાપડ પીરસવા જાઉં, બધા બારે બાકી આપણા મિત્રો બધા પીરસે. જમવા તો પાઉંભાજી તો જો જમવા બેસી જાય આપણે મસ્ત મજાનું જમવાનું એ બહારથી હોટલમાંથી મંગાવી લીધું આપણે. તો આપણે હોસ્ટેલના બાકીના બધા મિત્રો જમે. આ બાજુ પીરસે આપણા ભાઈ પાકિસ્તાનના વેટર. अरे बाप रे ये तो धोती खोल रहा है